કોદાળી કઈ છે ગાઈસ? કોદાળી છે કે કોદાળી ગાઈસ આપણે આવી ગયા છે લસણ રોપવા માટે ગાઈસ. બરાબર જુઠ્ઠું બોલે છે ગાઈસ. ગાઈસ આ કરી દીધું છે આપણે બરાબર. હું આવેલો એક દિવસ. તો ગાઈસ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. તમારું હાર્દિક સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં. તો આજે આપણે વ્લોગ બનાવવાનો ચાલુ થઈ ગયા આજે, એટલે કે આપણે ડેલી વ્લોગ ચાલુ થઈ ગયા છે બરાબર. યુટ્યુબ ચેનલ પર તમે જો સબસ્ક્રાઈબ ના કર્યું તો સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા, ઓલ કરી દેજો બરાબર. આપણા રોજ ડેલીના વ્લોગ તમને જોવા મળી જશે બરાબર. તો સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા. એક વાડી છે એમાં શું ઉગ્યું છે એ તમને બતાવું બરાબર. તો તમે વ્લોગ સાથે જોડાયેલા રહો અને આપણે ઘરે બી જવાના છે ગામડે લસણ રોપવામાં. તો તમે વ્લોગ સાથે જોડાયેલા રહો, મજા આવશે આજે બરાબર. અને આપણા બ્લોગ તમને કેવા લાગે છે મને કોમેન્ટ કરીને જણાવજો બરાબર. આપણા ડેલી બ્લોગ ચાલુ થઈ ગયા છે તો કોમેન્ટ કરવાનું ના ભૂલતા અને તમારા ભાઈને સપોર્ટ કરો બરાબર. બીજું કંઈ નહીં, સપોર્ટ એટલા કરો, લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા બરાબર. બ્લોગ સાથે જોડાયેલા રહો. ચાલો જઈએ નીચે જઈને તમને બતાવું. રાત્રે આવ્યો તો કેમ કે મને તો રાત્રે યાર ભૂખ લાગે 12 વાગ્યા પછી. કેમ કે આપણે તો 12 વાગ્યા સુધી જાગવા વાળા માણસ, ખબર ને કેટલા જણ 12 વાગ્યા સુધી જાગે. મને તો 12 વાગ્યા સુધી હું જાગું ને પછી હાલે ભૂખ બહુ લાગે ને તો 12 વાગે નીચે આવું ખાવા માટે. ગાઈસ આપણે નીચે આવી ગયા છે તો આપણે હવે વાડીમાં જઈએ. વાડી દેખાય પાછળ તમને? વાડી દેખાતી હશે. આપણે જઈએ હવે. હા ગાઈસ મેં કાલે સાફ કરી દીધું બરાબર. આ બધું તમને દેખાય. અહીં બધો બહુ અહીં કાલે બહુ બધો કચરો હતો, બધો સાફ કર્યો અને આપણે નાનો ચૂલો બનાવ્યો ગરમ પાણી કરવા માટે બરાબર. કેમ કે ગરમ પાણી કરીએ તો આપણે ગેસ બહુ વપરાય, તો એના માટે આપણે કરી દીધું એનો જુગાડ, દેશી જુગાડ. આપણે અહીંયા એટલે બધું દેશી જુગાડ થઈ જાય. તમને આ બતાવું છું, જો બતાવું ગાઈસ. શું બતાવવા માંગતો હતો હું તમને? જુઓ, દેખાયું તમને? આની તો વાત કરતો હતો. ગોધરાની અંદર આપણે શું કહેવાય એને? શું એનો કહેવાય? શું સીવડો કહેવાય? મને બી નહીં ખબર. એ લાગ્યું છે જરૂર. ગોધરાની અંદર આપણે ઉછેરી દીધું, બનાવી દીધું. શું કહેવાય એને? વાડીમાં બનાવી દીધું આપણે સીવડું. તો હવે આપણે હું તમને આ જ બતાવવાનો હતો બરાબર. તો આપણે હવે જઈએ. આપણી વાડી છે, પછી છે આ પત્તરવેલના પાન છે, બધું બહુ બધું છે ગાઈસ. નાની વાડી બનાવી દીધી આપણે ગોધરાની. તો ગાઈસ તમે બ્લોગ સાથે જોડાયેલા રહો. આપણે હવે જવાના છીએ ઘરે, ગામડે જવાના છીએ. આપણે લસણ રોપવાનું છે તો ડાયરેક્ટ આપણે ઘરે મળીએ. ચાલો બ્લોગ સાથે તમે જોડાયેલા રહો બરાબર, મજા આવશે. જોવાનું બાકી છે ગાઈસ. કોદાળી કઈ છે ગાઈસ? કોદાળી છે કે કોદાળી ગાઈસ આપણે આવી ગયા છે લસણ રોપવા માટે ગાઈસ બરાબર. હે કાકી થોડી મમ્મી છે. જુઠ્ઠું બોલે છે ગાઈસ. ગાઈસ આ કરી દીધું છે આપણે બરાબર. હું આવેલો એક દિવસ પણ વ્લોગ નતો બનાવ્યો આપણે. અહીં લસણ રોપી દીધું છે આપણે થોડું ઘણું. કઈ રોપ્યું? હારી લસણ. ગાઈસ ચીકુ બતાવો તમે. ચીકુ અહીં ચીકુ હતું ને? હાજી ગાઈસ એટલી મોટી દૂધી છે બતાવો તમે. દૂધી જોવો તમે ખાલી. હારી
અહીં રોપવાનું કે બે 3 કિલો પાછું નથી ફૂલ્યું. ગોરો દેખે. તો ગાઈસ વ્લોગ તમને કેવો લાગ્યો? જો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા. મળીએ બીજા વ્લોગમાં. બરાબર, જય હિન્દ.